વાત કરીશું અરવલ્લીથી। અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક મધરાત્રિએ એક દિલ હડાવી દેતા દુર્ઘટના સર્જાઈ છે। મોડાસાથી અમદાવાદ લઈ જવામાં આવી રહેલા લુણાવાડાના બાળ દર્દીને લઈ નીકળેલી ઇમરજન્સી મહિન્દ્રા ટ્યુવી એમ્બ્યુલન્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। થોડાક ક્ષણોમાં આગ એટલી વિકરાળ બની હતી કે એમ્બ્યુલન્સમાં સવાર 7માંથી 4 લોકો જીવતા હોમાઈ ગયા હતા, જેમાં 6 દિવસના બાળ દર્દી, ડોક્ટર, નર્સ અને દર્દીના સગાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની ખાનગી હોસ્પિટલની ઇમરજન્સી ટીમ લુણાવાડાના એક પેશન્ટને મોડાસાની હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જઈ રહી હતી। દર્દી, ડોક્ટર, નર્સ, પરિવારજનોનો અને ચાલક મળીને કુલ 7 લોકો એમ્બ્યુલન્સમાં સવાર હતા। એમ્બ્યુલન્સ જ્યારે કોલીખંડ કંપા પેટ્રોલ પંપ પાસે પહોંચી ત્યારે અચાનક આગ લાગી અને ક્ષણોમાં સમગ્ર વાહન આગની લપેટમાં આવી ગયું હતું। આગ એટલી ઝડપથી ફાટી નીકળી કે બાળ દર્દી, ડોક્ટર, નર્સ અને દર્દીના સગા બહાર ન નીકળી શક્યા। ભારે આગ અને ચીસો વચ્ચે ચાલક અને અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક મોડાસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ મોડાસા નગરપાલિકા, ફાયર ટીમ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। પોલીસે અકસ્માતે લાગેલી આગની તપાસ શરૂ કરી છે। મૃતક નર્સ મેઘરજની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું હતું। મોડાસા નજીક એમ્બ્યુલન્સમાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં આગમાં ડોક્ટર, નર્સ સહિત 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જેમાં 6 દિવસનું બાળ દર્દીનું સ્થળને જ અવસાન નીપજ્યું છે, જેમાં ચાલક સહિત 2 ઘાયલ થયા છે। 2 ઘાયલ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। તપાસ શરૂ થતાં ફાયર ટીમે આગ કાબૂમાં લીધી હતી। તાત્કાલિક ફાયર ટીમને બોલાવીને ઘટના સ્થળે આવીને આગ કાબૂમાં લેવામાં આવી હતી। પોલીસે અકસ્માત લાગેલી આગની તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાની જાણ થતાં નગરપાલિકા અને મોડાસા ટાઉન ફાયર બ્રિગેડ, પોલીસ અને ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। દર્દીના સગા બહાર નીકળી ન શક્યા હતા, જે આગ એટલી ઝડપથી ફાટી નીકળી હતી કે બાળ દર્દી, ડોક્ટર, નર્સ અને દર્દીના સગા બહાર ન નીકળી શક્યા હતા। ભારે આગ અને ચીસો વચ્ચે ચાલક અને અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક મોડાસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ મોડાસા નગરપાલિકા, ફાયર ટીમ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। પોલીસે અકસ્માતે લાગેલી આ આગની તપાસ શરૂ કરવામાં આવી હતી અને મૃતક નર્સ મેઘરજની હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું હતું। મોડાસા નજીક એમ્બ્યુલન્સમાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી, જે આગમાં ડોક્ટર, નર્સ સહિત 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે। 6 દિવસના બાળનું દર્દીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જેમાં ચાલક સહિત 2 લોકો ઘાયલ થયા હતા। એમને તાત્કાલિક મોડાસાની ખાનગી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા અને તપાસ પોલીસ દ્વારા આ ઘટના પર આવી તપાસ શરૂ કરવામાં આવી છે અને ફાયર ટીમે આગ પર કાબુ લીધો હતો। મોડાસામાં અરવલ્લી સહિત 2 લોકો ઘાયલ થયા હતા, એમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મોડાસા નજીક એમ્બ્યુલન્સમાં ભયાનક આગ લાગી હતી, જેમાં આગમાં એમ્બ્યુલન્સમાં ડોક્ટર, નર્સ સહિત 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જેમાં 6 દિવસનું બાળ અને દર્દી પણ ઘટના સ્થળે મોત નીપજ્યું છે। ચાલક સહિત 2 લોકો ઘાયલ થતા તેમને મોડાસા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે ફાયર ટીમે આગ પર કાબુ લીધો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી।